જે રીતના ચેતર વસાવાના કેસ બાબતે આપણને અહીંયા મુશ્કેલી જોવા મળી છે, કારણ કે ગઈકાલે જે રીતના ગુજરાતની હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો કે ચેતર વસાવાને જામીન નહીં મળે. કેમ? કારણ કે ચેતર વસાવા અગાઉ જે ઘણા પ્રકારના ગંભીર ગુનાઓ કરી ચૂક્યા છે, એ બાબતે ગુજરાત હાઈકોર્ટ અહીંયા એલર્ટ બની છે. અને અગાઉ જે કેસોની અંદર જે ચેતર વસાવા જે સોંઢવાયેલા હતા એ બાબતે ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટે પહેલાં ઘણી જે એમને જામીન આપવામાં આવી, એ જામીનની અંદર શરતી જામીનો મૂકવામાં આવી હતી કે ભાઈ ચેતર વસાવા ફરી આ પ્રકારના ગંભીર ગુનાઓ ન કરે. પરંતુ વારંવાર ચેતર વસાવા બાબતે ઘણી જે ક્યાંક ને ક્યાંક આઈપીસીની એકદમ ગંભીર ગુનાઓ ચેતર વસાવાના કેસ બાબતે ક્યાંક ને ક્યાંક નોંધાઈ છે. અને એ બાબતે અહીંયા જે ગુજરાત હાઈકોર્ટે જે રીતના ચુકાદો આપ્યો કે ચેતર વસાવા જેલ મુક્ત નહીં થાય, એ જેલમાં જ રહેશે. અને ક્યાંક ને ક્યાંક જે રીતના સેશન કોર્ટ એટલે નર્મદાની સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સખત કેદની સજા જે ફટકારી છે, એ બાબતે ક્યાંક ને ક્યાંક જે હાઈકોર્ટ છે પણ અહીંયા આપણને એલર્ટ બની એવું જોવા મળી રહ્યું છે. અહીંયા મિત્રો વાત કરીએ તો ચેતર વસાવાના કેસ બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ મેદાને ઉતાર્યા છે અને કહ્યું છે કે ભાઈ ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક અહીંયા ફસાવવામાં આવ્યા છે. જે ભારતીય જનતા પાર્ટીનો માસ્ટર પ્લાન છે એ અહીંયા ગોઠવ્યો છે, પરંતુ અહીંયા એ આખો માસ્ટર પ્લાન અહીંયા ફોકટ સાબિત થવાનો છે. કારણ કે આવનારી 2027ની વિધાનસભાની જે ઇલેક્શન આવી રહી છે એની અંદર આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ છે એ આદિવાસી વિસ્તારની અંદર પ્રચાર પ્રસાર કરશે અને ચેતર વસાવાનો જે આખો કેસ બાબતે અહીંયા જે રીતના ભારતીય જનતા પાર્ટી દ્વારા ફસાવવામાં આવે છે એ પ્રકારના પ્રચાર પ્રસાર કરશે. અને આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારની અંદર હજી વધુ મજબૂતાઈથી લડશે. અને મિત્રો જે રીતના ગોપાલ ઇટાલિયાનું નિવેદન આવ્યું કે ભાઈ ચેતર વસાવાના કેસમાં ક્યાંક ને ક્યાંક અહીંયા ખરેખર ફસાવવામાં આવ્યા છે. કારણ કે જે રીતના ગોપાલ ઇટાલિયાનું નિવેદન આવ્યું અને એમને કહ્યું કે ભાઈ જે રીતના ચેતર વસાવાને કેસ બાબતે આખી ફરિયાદ જે નર્મદાની સેશન કોર્ટમાં આખો જે કેસ ચાલ્યો, એ કેસમાં પોલીસ સ્ટેશનમાં જે રીતના અરજી જે મૂકવામાં આવી કે વનકર્મી ઉપર હાથ ઉપાડવો, વનકર્મીને જે રીતના ડરાવવા ધમકાવવા, હવામાં ગોળી ફાયરિંગ કરવી અને જે ખંડણી ઉઘરાવી, તમામ જે બાબતે જે કેસ એ પોલીસ સ્ટેશને એમની જે અરજી મૂકવામાં આવી, એ અરજીની અંદર સરકારી ફરિયાદ, સરકારી સાક્ષી, સરકારી પોલીસ, સરકારી વકીલ અને જે આખી સરકાર ચાલી રહી છે એ પણ ભાજપની. તો મિત્રો અહીંયા ગોપાલ ઇટાલિયાનું એવું કહેવું છે કે ભાઈ જે રીતના ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક ફસાવવામાં આવ્યા છે, કારણ કે વધતી જતી લોકપ્રિયતા આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા એક વધુ મજબૂતાઈથી લડતા હતા અને આદિવાસીઓના જે રીતના હક અધિકાર, ભ્રષ્ટાચાર, અન્યાય સામે લડતા, એના કારણે આદિવાસી વિસ્તારમાં જે ચેતર વસાવાની છબી ખરડવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક આખો માસ્ટર પ્લાન તૈયાર થયો છે. એ રીતના ગોપાલ ઇટાલિયાનું કહેવું છે. પરંતુ ખરેખર ગુજરાતની હાઈકોર્ટે જે રીતના ગઈકાલે જે ચુકાદો આપવામાં આવ્યો કે ભાઈ સરકાર અને હાઈકોર્ટ નિષ્પક્ષ તપાસ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે છે, એ પણ ગુનાના આધારે આખો કેસ એ ચાલી રહ્યો છે. મિત્રો અહીંયા કાયદાનું કામ કરે છે, પરંતુ જે રીતના ચેતર વસાવાના કેસ બાબતે અહીંયા આપણને એક આખો માસ્ટર પ્લાન પણ આપણને જોવા મળી રહ્યો છે. મિત્રો આપણે કોઈ પાર્ટીનો પ્રચાર કે કોઈનો વિરોધ નથી કરતા, પરંતુ જે રીતના આખા કેસ બાબતે આપણે જે રીતના જોયું છે, સમજ્યું છે, ત્યાં સુધી ચેતર વસાવાને અહીંયા ક્યાંક ને ક્યાંક ફસાવવામાં આવ્યા છે, જેથી એમની મુશ્કેલીમાં વધારો થાય. મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુને વધુ શેર કરો. ફરી મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.